ભાવનગરમાં ખેડૂત પર હુમલાનો મામલો સામે આવ્યો છે। સુરતમાં પાટીદારોમાં ફેલાયો છે ભારે રોષ, ત્યારે કાળા તળાવ ગામે ખેડૂત પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। સુરતમાં પાટીદારોની સંકલન બેઠક મળી હતી અને ત્યાં 100 કારના કાફલા સાથે કાળા તળાવ જશે, ત્યારે અસામાજિક તત્વોએ હથિયારથી હુમલો કર્યો હતો। સુરતના કતારગામમાં 2000 પાટીદારોની બેઠક યોજાઈ। પાળો બનાવવા માટે એક બાજુમાં જતી એક નહેર કે જેમાંથી 1 થી 2 બોરી જેટલી રેતી લેવા માટે જાય છે અને ત્યાં અસામાજિક તત્વોના ભેગા થઈને આ વ્યક્તિને પાવડાના હાથા, કુહાડી વડે બેફામ રીતે જેવી રીતે મારવામાં આવે છે તે ખૂબ જ ગંભીર ઘટના છે। આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે, આવા લુખ્ખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલાં ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં। કોઈ ઘટના અર્જણભાઈ સાથે નથી ઘટી, સમગ્ર સમાજ સાથે ઘટી છે ને આ સમગ્ર સમાજનો મુદ્દો છે। એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને આ લુખ્ખાઓ, અસામાજિક તત્વો એના મોઢામાં લાલ ટપકે છે કે અમે જમીન પડાવી લઈશું, ત્યારે આ એના મોઢામાંથી લાલ ટપકતી હોય, ટપકતી જ રહી જશે। અમે ચોક્કસ આ યુવાનોએ ભેગા થઈને ગઈકાલે જે સુરતની અંદર મિટિંગ થઈ એમાં નક્કી કર્યું છે હવે પછી આ પ્રકારની ઘટના ક્યારેય ચાખી લેવામાં નહીં આવે।